આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો મૂળજીભાઈ સરવૈયાનો છે, જે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઝાંઝરકા ગામે રહે છે. આમ તો એને 3 દીકરા અને દીકરીઓ પણ છે, પણ બધા ઘરે બારે છે અને દીકરાઓ કોઈ સાથે નથી કે એને સાચવતા નથી. તો એમને હવે જીવનસાથીની જરૂર પડી છે, એટલા માટે આ વિડીયો મૂકવાનું કીધું છે. તો એમના યોગ્ય કોઈ પાત્ર હોય તો એમનો નંબર પણ આપેલ છે, તો એમનો ડાયરેક્ટ કોન્ટેક એટલે કે સંપર્ક કરી શકે. અને આપણે જે વિડીયો મૂકીએ એમાં ઘણીવાર કોઈ વિડીયો મુકાવે અને પછી એના નજીકના સગા અથવા તો એના દીકરા અથવા તો કોઈ પણ એમ કે આ વિડીયો કાઢી નાખો, અમારે સંબંધ બગડશે, અમારે આ થશે. તો ભાઈ આપણે વિડીયો ક્યારેય ડિલીટ મારતા નથી. પછી અમુકના લગ્ન થઈ જાય તો એમ કે વિડીયો ડિલીટ મારી દો, તો આપણે ડિલીટ મારતા નથી. હા, એક શરતે ડિલીટ મારીએ આપણે કે વૃદ્ધ આશ્રમમાં અથવા તો અનાથ આશ્રમમાં 1000 રૂપિયા ભરી અને એની પાવતીનો ફોટો પાડીને મોકલશે તો આપણે ચોક્કસ ડિલીટ મારશું. એ બાને દાન પણ થઈ જાય. તો આ ખાસ જરૂરી છે. તો એકવાર વિડીયો મુકાવો ત્યારે બધાને પૂછીને મુકાવો. પછી 1000 રૂપિયાનો દંડ થાય અને ફરજિયાત દાન દેવાનું થાય એવું ન બને, તો એની ખાસ કાળજી રાખો. અને મને ફોન કરતાં પહેલાં જો યુટ્યુબમાં મેસેજ નાખી અને એમાં તમારો નંબર હશે તો હું તમને સામેથી ફોન કરીશ. આ ખાસ યાદ રાખો. અને અત્યારે આપણે મૂળજીભાઈનો વિડીયો જોઈએ. હા, જય ભીમ શ્યામ. જય ભીમ, જય ભીમ. મજામાં બાપા? બસ આનંદ છે. હા, મારું સાહેબ બોલે ને? હા, બોલું છું. હું સાહેબ બોલું છું રાજુલાથી. હા, બોલો ને. મારે તમારા વિડીયો જોયા છે મેં ખૂબ, અને મારે જીવન સાથીની જરૂર પડી છે. હે? હા. કેમ જરૂર પડી? જરૂર એટલે અત્યારે અહીં કરવા વાળું કોઈ નથી મારે ઘરે. હે? કેમ કે રાંધવા વાળું કે કોઈ મહેમાન મને હાસવા વાળું કોઈ છે નહીં. હે? દીકરા છે 3, પણ દીકરા પરણાવતો ગયા, જુદા થતા ગયા. ગર્ભંગ આજે 17 વર્ષથી. મેં કીધું આ દીકરા ને દીકરીઓને બીજું બૈરું લાવીને હાસવે નો હાસવે તકલીફ થાય એ હટું ક્યાંય કર્યું નથી. બરાબર. હવે અત્યારે સાંભળે છે. હવે તમે મોડું ન કરી નાખ્યું? મોડું કરી નાખ્યું ખૂબ, કહું તો ખરો. પણ હવે શું છે કે મારે એમ હતું મારા દીકરા બીજું લાવી તો હેરાન થાય, મને હેરાન કરી છે, એટલે માંડી વાળ્યું હતું. અત્યારે હવે જરૂર પડી પૂરી. હે? શું નામ છે તમારું? મારું નામ છે મૂળજીભાઈ. આખું નામ? આખું નામ મૂળજીભાઈ આતાભાઈ સરવૈયા. ગામ કયું? ગામ રાજુલા તાલુકાનું ઝાંઝરકા. બરાબર. કામ શું કરો છો? કામ અત્યારે તમારી પાસે ખેતી છે 25 વીઘા, એટલે દેખરેખ રાખું ને ભાગવું આપી દઈએ, ફાર્મવટી આપી દઈએ. માલિકી? હા, માલિકી ને બાપા. એ સાહેબ હું 15 વર્ષ ચેરમેન રહ્યો. હે? રાજુલા તાલુકા પંચાયતમાં 1995 થી 2010 સુધી. પછી મારી પાસે અત્યારે તમારા ગર્ડન બીજા છે, બંગલા, ટ્રેક્ટર, 4 વ્હીલ, 2 વ્હીલ વાડી. હે? અત્યારે શું છે, મારે 3 દીકરી 3 દીકરા હતા. દીકરાને પરણાવતો જેમ જુદા થતા ગયા ને દીકરીઓ 2 ઘરે ગઈ ગઈ. મારી ઉંમર છે 62 વર્ષની. 62 વર્ષ. બરાબર. આપણે શું છે ઘર હાસ્યું 50, 45, 50, 55 વર્ષની ઉંમર ભલે હોય, તકતા હોય, કોઈ વિધવા હોય, કોઈ દુખી હોય, તો અહીંયા મારે તો ઘર હાંસવાનું, મહેમાન હાંસવાનું છે સાહેબ. અત્યારે મારો રોટલો કોઈ કરીને મને દે એમ નથી. એમ કોઈ હારે છે જ એમ ને? એક કઈ ને તારે કોક એક દી ભેગો રહ્યો, કોક 1 મહિનો રહ્યો, બસ. રે ભગવાન.
અત્યારે ક્યાં એટલે ત્યાં તમારા ગામમાં જ રહે છે કે બહાર રહે છે? અત્યારે અમારા ગામમાં મોટા છોકરાના લગ્ન છે એટલે 2 મહિને મધ્યાહન ભોજન આપ્યું દીધી શહેરમાં તો મધ્યાહન ભોજન અપાવ્યું એટલે તરત જુદો બરોબર. બીજા છોકરાને પરણાવ્યો એટલે ઈ 2 દિવસ જ રહ્યો ને તરત સુરત બાઈને લઈ ગયો. અને ત્રીજાને પરણાવ્યો એ તે 2 મહિના રહ્યો નોખો થઈ ગયો. એટલે જયારે મારે તકલીફ પૂરેપૂરી છે. મારી નાની દીકરી બિચારી એક ઘરે છે પણ એને શું છે કે આ તકલીફ છે તેજા ગરમીની એટલે કોઈ વસ્તુ કપડું ધોઈ શકે નહીં, વાસણ ધોઈ શકે નહીં, રાંધી શકે નહીં. દવા શરૂ છે આજે 4 વર્ષથી. મારા ઘરના ગુજરી ગયા છે 2008 માં. 2008 માં ગુજરી ગયા? હા, જાજુ કાઢી નાખ્યું તમે. એમાં મારે કાઢવાનું છે. મેં તમને વાત કરી, હું બધી રીતે સમજુ છું. મારા દીકરીઓને હું કામ કરું તો પછી તકલીફ થાય અને મને તકલીફ થાય તો મારે શું કરવું? એ હાટું મેં કઈ કર્યું જ નહીં. મેં કહ્યું તેથી થઈ જતા કેટલા વર્ષ? હા, તેથી તો થઈ જતા. હા, થઈ જાય. પણ મેં આ રીતે મેં આ જોયું બધું. પણ એ દીકરાનું સારું કરવા ગયો મારું નબળું થયું. હા, એમાં આવું થાય ઘણી વાર. આપણે બીજા માટે ભોગ આપીએ તો પછી ક્યારેક આવું થાય ખરું યાર. થયું ને. હા, સાચી વાત. એટલે તમ તારે આપણે જો કઈ ધંધો ક્યાંય કરાવવો નથી, કઈ કામ નહીં. ઘરનું મહેમાન હસવે ને રોટલા કરી દે, રસોઈ બનાવી દે, બસ. એ ભગવાન, બીજું આપણે કઈ કરાવવાનું નથી. આપણે ક્યાં સમાજમાંથી છો? દલિત. દલિત માંથી છો? છે. હા, હા, બરાબર. કાંઈ નહીં, હવે આપણે યુટ્યુબ માં મૂકીએ, બરાબર. કોક મળી જાય તો મળી જાય. એમાં તો એવું હોય. હા, તમ તારે ભલે મોટી ઉંમર હોય તો વાંધો નહીં. આપણે કઈ બીજું ઓલું કોઈ ઘર હાંસવે, મહેમાન હાંસવે અને રસોઈ બનાવે, બસ. આપણે મકાન ક્યાં તમારું? રહેવાનું ક્યાં? ઝાંઝરડા, રાજુલા તાલુકા. ગામ નાનું પડે સમજ્યા. અમુક પાત્રો એવા હોય ને એ લોકો શું છે મોટા સિટી ની આગ્રહ રાખતા હોય, એવાય હોય છે સમજ્યા. નાના ગામમાં શું છે કે અમુક ભાઈઓ નો આવે એમ. એવું પણ થાય. બરાબર. એટલે ખેતીમાં તમારા છોકરા બોકરાનો કઈ હિસ્સો ખરો કે કઈ રીતે? કાંઈ નહીં, મારા નામે છે ખેતી બધી. હે, તમારા એકના નામે? બધું તમામ મારા નામે તમામ છે. જો ટ્રેક્ટર મારા નામે, 4 વ્હીલ મારા નામે, બીજા 2 મકાન રહી છે મારા નામે, એક બંગલો બનાવેલો છે એ મારા નામે. કોઈને નામે કાંઈ નહીં. એમને. હા, બરાબર. એમાં કોઈને કઈ મારે દેવું હોય તો દઉં, ને દઉં નહીં કઈ ને એવું છે. અને મને હેરાન કરે તો હું શું કરવા આપું એમ. હા, એ તો સીધી વાત છે. તો તમે હા, એવું લાગે તો મને એવું લાગી કે તો વેચીને બેંકમાં મૂકી દેવું, જે થવું હોય થાય. બીજું હું. હા, એ તો છેલ્લે તો એવું જ થાય. બરાબર. હા, પણ તો શું કરવું સાહેબ બોલો? એકઈ આપડા નો હોય તો મારે શું કરવાનું? હા, એ તો છોકરા આપડા નો હોય પછી તો એને કરવાનું શું એમ. જો તમને બૈરાઓ આવે એટલે તરત એનું કેવું કરે તરત જ. આપડે તો શું કરવાનું? બરાબર. ના કઈ તમારે કઈ આમ ડાયાબિટીસ કે બીપી કેવું કઈ ખરું? ડાયાબિટીસ છે મારે. હો સાહેબ, હું કઈ ખોટું કોઈ દી નહીં. પણ ડાયાબિટીસ છે ને મારે નિયંત્રણમાં છે. મારે કઈ ડાયાબિટીસ વધતું નથી. બરાબર, સમજાય ગયું. અને બીપી નથી. બીપી નથી ને તો ડાયાબિટીસ હોય ને તો એને બીપી પણ હોય. એટલે ડાયાબિટીસ તો આ ગોળી લઈ લેતા એટલે હરકું થઈ જતું હે ને? હા, એ ગોળી ચાલુ રાખવી પડે મારે. હા, ગોળી રોજે છે ને એ ગોળી. બરાબર ને? હા. બરાબર. ના કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મૂકીએ. બરાબર. તમારો ફોટો મને મોકલજો. બરાબર. ફોટો હું તમને 4-5 વાગે મોકલો એટલે વાળી જશે હું. ફોટો મોકલતા આવડે છે ને તમને? હા, આવડે ને. ફોટો મોકલતા આવડે ને. હા, બસ ફોટો મોકલી દો અને તમારું નામ નીચે લખી નાખજો. બરાબર. હા, તો વાંધો નહીં. નામ લખી નાખું, સરનામું બધું લખીને તમે મોકલી દો. અત્યારે પાણી દાડીઓ છે ને, પાણી વાળે છે ઘઉંમાં. એટલે હું વાળી જશે. બરાબર. હા. ના કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં ચડાવીએ. બરાબર. મેળ આવી જાય એવું હોય. બરાબર. સારું, મારી એટલી મહેનત કરી તમને આશીર્વાદ મળશે. કારણ કે અમે બાપ દીકરી 2 જ છીએ. દીકરીને બધાને કઈ રાંધતા નથી. દીકરી હજી છે તમારી સાથે એમ ને?
હા અમારી સાથે દીકરી છે પણ એને કહું નહીં, એને બસારીને તકલીફ આવે છે ગરમીની, એક દવા ચાલુ છે પણ તોય કોઈ વાતે જો કપડાં ધોવે વાસણ ધોવે તો હાથ થઈ જાય લોહી રાણી જેવા, લોહી આવી જાય આવ. ઓહો, કેટલા વર્ષથી? એની ઉંમર કેટલી છે? એની ઉંમર એ તો 20 વર્ષ જેટલી થઈ છે. એક વાર તો એનું કામ કરવું પડશે ને પછી તમારે? હા કામ કરવું પડે પછી જ કરાય ને, મારે શું કરવું કયો તમે? સાચી વાત છે. હા હા અત્યારે બીજું તો કોઈ છે નહીં મારે, બીજું શું કરવું. ના ના કાંઈ વાંધો નહીં. આપણે સાહેબ આપ બાબરા જો છો? બાબરા જ રહેવાનું. હા બાબરા તો હું ઘણા વખત આવ્યો પણ આપણે ત્યાં થોડી પરિસ્થિતિ ન હોય ને. આ પરિચય નો હોય. સાચી વાત. રાઠોડભાઈ ને નોકરી કરતા હતા કમીગઢ વાળા, તેથી 2-3-4 વખત આવ્યો. એમાં હતા રાઠોડભાઈ? રાઠોડભાઈ હતા પંચાયતમાં. પંચાયતમાં સાહેબ ને? અરે પંચાયતમાં સ્ટેટમાં. એમ? હા એક ભાઈ એના બીજા હતા એ રાઠોડજી, એ તો જીએબી માં, એ ભાઈ બધા ગુજરી ગયા. ઓળખું, બે ભાઈ ઓળખું. અમરેલી પાણેલા હતા જ ને? હા એ બધા અમારા પાડોશમાં જ રહેતા હતા ત્યાં બાજુમાં. અમારે એને બહુ સંબંધ. તેથી હું શહેરમાં હતો 2-3 વખત બાબરા એ બદલી થઈ હતી, મને બોલાવી આવ્યો હતો. અમરેલી પડી ને કમીના છે, કમીગઢના ઓળખો ને? આ રીતે ઓળખો. હા બરાબર. હા તો સારું સાહેબ, તો જો જરાક જાણ દીજો બીજું હું. પાકું, કાંઈ વાંધો. ફોટો મોકલ્યો 65 વાગે સાહેબ. 5 વાગે ફોટો મોકલી મને ફોન જરા કરજો, બરાબર? હા ભલે આવશે. હા ભલે. ઓકે. હા સાહેબ. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.